વિદ્યાર્થીઓ જઈ રહ્યા છો, વારંવાર તમે રજૂઆત કરો છો છતાં કોઈ પગલા લેવાતા નથી। ભાજપના પીઠું બનીને કામ કરતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર હોય કે પોલીસ કમિશનર હોય, લોકશાહીમાં બધાને બોલવાનો અધિકાર છે। જે અધિકાર એ લોકો છીનવી રહ્યા છે। બંધારણીય અધિકાર મુજબ લોકશાહીમાં બધા વ્યક્તિનો પણ અધિકાર છે। પ્રેસ મીડિયા ચોખ્ખી જાગીર છે। રાજકોટ પોલીસ કમિશનર તો મારો સીધો સવાલ છે, તમે મીડિયાને અને વિરોધ પક્ષની અંદર કેમ નથી આવવા દેતા? તમે એવા કયું કાર્ય કરો છો કે જેના હિસાબે તમને બીક લાગે છે અને નથી આવવા દેતા? એ પૂછવા માટે જઈ રહ્યા છે। અને શા માટે ફરિયાદ નથી દાખલ કરતા? કયા આકા તમને ના પાડે ફરિયાદ દાખલ કરવાની? ડ્રાઈવર પર જે ફરિયાદો થઈ છે, ગુનો દાખલ થયો, કોન્ટ્રાક્ટર અને એજન્સીને હજુ તપાસમાં લીધો। કોન્ટ્રાક્ટર અને એજન્સી ઉપર આજ માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ એ અમે આવેદન પત્રમાં માંગણી કરી રહ્યા છીએ। શું લાગે છે આજે તમને સાંભળવામાં આવશે? અમે સાંભળશે અને સાંભળવા પડશે। લોકશાહીમાં અમારો અધિકાર છે અને એમની ફરજ છે। અને ન સાંભળે તો અમારા પૈસે બેઠેલા છે। અમારો પગારના પૈસાના ખર્ચ, પ્રજાના ટેક્સના પૈસે લોકોને પગાર મળે છે, નથી દાડીએ જતા। અમારા ટેક્સના પૈસાનો પગાર ખાઈ એટલે સાંભળવા પબ્લિક એની ફરજ છે।